નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉમંગ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ભારત એટલે કે આપણો દેશ અનેક અજાયબીઓથી ભરેલો છે. પુસ્તકની અંદર દરેક માહિતી નથી આપેલી હોતી, પરંતુ આપણા દેશમાં એવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો છે કે જ્યારે તમે તેની ઉપરની કળા, ઇજનેરી કે વાસ્તુશાસ્ત્રને જોશો તો તમને આશ્ચર્ય થશે. કન્યાકુમારીથી 80 કિલોમીટર દૂર આવું જ એક મહાદેવનું મંદિર છે કે જેમાં એક મૂર્તિની એક કાનમાંથી બીજા કાનમાં તમે એક સળી 0.5 mmની સળી પસાર કરી શકો છો. તમે કલ્પના કરી જુઓ કે એ કેટલું પ્રિસાઇસલી ચોકસાઈપૂર્વક મૂર્તિકારે કામ કરેલું હશે કે પથ્થરની એ મૂર્તિમાંથી એક કાનમાંથી બીજા કાનમાં માત્ર 0.5 મિલીમીટરનું વ્યાસનું એક કાણું પાડવું અને તેમાંથી સળી આખી પસાર કરવી કે જે લગભગ 40 મિલીમીટરની પહોળાઈ અથવા તો લંબાઈની એ સળી બનતી હતી. મૂર્તિનું આટલું માથું થતું હતું. એ મૂર્તિમાં કલાત્મકતા તો છે જ, પણ આજે પણ જ્યારે એ ફોટો આ સ્ક્રીન ઉપર મેં તમને દર્શાવ્યો છે, તમે જુઓ અને કલ્પના કરો કે કેટલી ચોકસાઈપૂર્વક આ કામ કરેલું છે. આમ ભારતમાં આવા કેટલાય સ્થાપત્યો છે, એવા મંદિરો છે કે જેમાં પિલ્લર્સ, મ્યુઝિકલી પિલ્લર્સ આવેલા છે. તમે એને જ્યારે અથડાવો, હાથ પછાડો એની ઉપર, ત્યારે એમાંથી સંગીત આવે છે. એટલે આપણા પૂર્વજો જાણતા હતા કે પથ્થરમાંથી પણ સંગીત એની રચના મુજબ બહાર આવે છે અને એ પથ્થરનો ઉપયોગ એમણે મંદિરમાં કરેલો છે. ઓકે, ચાલો હવે આપણે આપણા પ્રકરણમાં આગળ વધીએ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 12 વિદ્યુતમાં ટોપિક નંબર 12.5 વિદ્યુત અવરોધકતા સુધી અત્યાર સુધી આપણે જોયું. 6 ઉદાહરણો પણ આપણે જોઈ લીધા છે. હવે આજના એપિસોડમાં આપણે ટોપિક નંબર 12.6 વિદ્યુત અવરોધકો જે હોય તેમના જોડાણ કરીને તંત્રોના અવરોધનો અભ્યાસ કરવાનો છે. એટલે કે અવરોધકોના તંત્રનો અભ્યાસ. હવે એની અંદર આમ તો શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ અથવા તો જટિલ જોડાણો આવતા હોય છે, પરંતુ તમારા ધોરણ 10ના લેવલે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના 2 મુદ્દા બુકમાં આપેલા છે. આ બંને મુદ્દા 2 માર્ક્સની થિયરી સ્વરૂપે પૂછાઈ શકે છે. તેના આધારે દાખલા પણ છે, ઉદાહરણમાં પણ અને સ્વાધ્યાયમાં પણ. એટલે હવે આપણે બુકમાંથી આપણો 12.6 ટોપિક આગળ લઈએ. બુકમાં તમને આપેલો છે 12.6 અવરોધકોના તંત્રનો અવરોધ. હવે આપણે આ બોર્ડમાં એક સાથે ભણવાનું છે, માટે હું થોડુંક રાઇટિંગ નાના કાઢીશ અને લખીશ 12.6 અવરોધકોના તંત્રનો અવરોધ. બાર 12.5 સુધી આપણે પૂરું કર્યું. હવે તમે અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો ઓહમના નિયમ મુજબ આપણે કોઈપણ અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તમે જ્યારે લાગુ પાડો છો ત્યારે તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે આપણે જોયું. હવે એવું પણ બને કે જ્યારે ઘણા બધા અવરોધો હોય, એટલે કે અવરોધકો એટલે અવરોધો જ તમે સમજો, એ અવરોધકોનું આપણે જોડાણ કરવાનું છે, તંત્ર બનાવવાનું છે. હવે એવું જ્યારે આપણે કરીએ, જેમ કે 10 રૂપિયાની એક નોટ છે અને બીજી 10 રૂપિયાની નોટ છે, એ આપણે આપી દઈએ અને સામે એમ કહીએ કે ભાઈ મને 20 રૂપિયાની નોટ આપો. ઘણી વખત આપણે છૂટા નથી માગતા, કે મારે જો 500 રૂપિયાને છૂટા નથી તો 500 આપીએ ને આપણને 100-100ની 5 નોટ આપે, તો બંનેનું મૂલ્ય સમાન છે. એ રીતે જ્યારે અવરોધોને અલગ અલગ રીતે જોડવામાં આવે ત્યારે એનું તંત્ર બનતું હોય છે. અને આ તંત્રમાંથી તમે એક સમતુલ્ય અવરોધ શોધી શકતા હોવ છો. અને આ સમતુલ્ય અવરોધ એટલો જ હોય છે કે જેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ બદલાતો નથી. હવે આપણે 2 પ્રકારના જોડાણ એક સાથે ભણવાના છે. એક છે અવરોધોનું શ્રેણી જોડાણ અને બીજું છે અવરોધોનું સમાંતર જોડાણ. જેમ કે આપણા ઘરની અંદર તમે કદાચ જાણતા હોવ તો અવરોધકોનું અથવા તો વિદ્યુત ઘટકોનું, જેમ કે લાઇટ, પંખા, એસી, ફ્રીજ, ટીવી, કોઈના ઘરે કુલર હોય, ઇસ્ત્રી છે,
અથવા તો ફિક્સમાં ઇસ્ત્રી નથી લેતા, તો જે ફિક્સ વિદ્યુત ઉપકરણો છે તેઓ એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે, શ્રેણીમાં જોડાયેલા નથી. કેમ? એનું કારણ આજે આપણે ભણીશું. ઓકે, ચાલો તો સૌથી પહેલાં બે આકૃતિઓ દોરી દઈએ, જોડાણો સમજીએ અને પછી તેમના સમતુલ્ય અવરોધ શોધીએ. કઈ રીતે પ્રશ્ન બનાવીને પૂછાશે એ આપણે પેમ્ફલેટમાંથી વાંચી લઈશું. એમાં 2-2 માર્ક્સની મેં થિયરી તમને આપેલી જ છે. ઓકે, ચાલો તો સૌથી પહેલાં બે વિભાગ પાડી દઈએ, બંને એક સાથે આપણે ભણતા જઈશું અને તમારે પણ એક સાથે જ ક્લિયર થશે. ડાબી બાજુ આપણે લખીએ કે અવરોધકોનું શ્રેણી જોડાણ. અને જમણી બાજુ લખીએ અવરોધોનું સમાંતર જોડાણ. ચાલો સમજીએ. હવે માની લો કે મારી પાસે કેટલાક અવરોધો છે, 3 અવરોધ આપણે લઈએ. અવરોધ 1, અવરોધનો પરિપથ સંકેત છે આપણે પહેલા ભણી ચૂક્યા છીએ. આ અવરોધ 2 અને આ અવરોધ 3. આ રીતે સરસ આપણે ઘાટા અક્ષરે લખવાનું, આપણા હેન્ડરાઇટિંગ બગડે નહીં એ રીતે. જ્યારે તમે બોર્ડ સપ્લિમેન્ટરીમાં લખો નોટમાં, એ વખતે આ જે લાઈનો ખરી એ તમારી લીટી ઉપર જ આવી જોઈએ, તો તમને સરસ એનું પરિણામ મળશે. હવે આ 3 અવરોધો એવી રીતે જોડેલા છે કે એકનો છેડો બીજા છેડા સાથે જોઈન્ટ થાય છે. અહીંયા એકનો છેડો બીજા છેડા સાથે જોઈન્ટ થાય છે અને પહેલા અવરોધનો આ છેડો અને છેલ્લા અવરોધનો આ બીજો છેડો એ બેટરી સાથે જોડાયેલા છે. આ બેટરી આપણી ધન ઋણ, ધન ઋણ, આ આપણી બેટરી છે. એટલે આ થઈ ગયો બેટરીનો ધન ધ્રુવ, આ થઈ ગયો બેટરીનો ઋણ ધ્રુવ. હવે 3 અવરોધો આપણી પાસે, અવરોધ R1, અવરોધ R2 અને અવરોધ R3. એટલે જેવો તમે અહીંયાથી પ્રવાહ પસાર કરો ને, બેટરીમાંથી પ્રવાહ બહાર નીકળે I, એટલે I જેટલો પ્રવાહ અવરોધ R1 માંથી પસાર થાય, પછી આગળ વધી અવરોધ R2 માંથી પસાર થાય, પછી આગળ વધી અવરોધ R3 માંથી પસાર થાય અને પછી બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ થાય. આ આપણો રૈવાજિક વિદ્યુત પ્રવાહ. હવે કે છે આ અવરોધમાં તમારે જે વહેતો પ્રવાહ માપવો હોય તો શું કરશો? તો એના માટે આપણે એ મીટરને શ્રેણીમાં જોડીશું. ચાલો એ મીટર પણ આપણે દોરી દઈએ, ગમે ત્યાં દોરાય, અહીંયા 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 કોઈ પણ જગ્યાએ આપણે શ્રેણીમાં મૂકી શકીએ. દાખલા તરીકે આપણે અહીં મૂકી દઈએ છીએ, એટલે શરૂઆતમાં જ તમે જોઈ શકો. એટલે આ થઈ ગયું આપણું એ મીટર. ઘણી વખત અહીંયાને તીર પણ કરતા હોય છે. હવે પ્લસ માઇનસ એટલે અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. પછી સમજવાવાળી વાત છે કે વોલ્ટેજનું શું? ચાલો ખબર પડી ગઈ કે પ્રવાહ તો જે છે એ આખો પસાર થઈ જશે, સમાન છે, પણ વોલ્ટેજનું શું શ્રેણી જોડાણમાં? તો વોલ્ટેજ શ્રેણી જોડાણમાં દરેક અવરોધના 2 છેડા વચ્ચે જુદો જુદો વોલ્ટેજ લાગુ પડે. એવું હમણાં થોડી વાર રહીને સમજાવું છું તમને. પહેલાં આપણે આકૃતિથી શ્રેણી કોને કહેવાય ને સમાંતર કોને કહેવાય એ સમજી લઈએ. એટલે અહીંયા મેં 3 અવરોધોનું એવું જોડાણ કરેલું છે કે જેથી વહેતો પ્રવાહ એક સમાન રહે છે, એટલે કે I છે તો I જ રહે છે. અહીંયા I1, I2, I3 એવું નથી થતું. અચ્છા, હવે બીજું એક જોડાણ જેને આપણે સમાંતર કહીએ છીએ. કેવું? તો કે ભાઈ આ આપણો અવરોધ R1, આ આપણો અવરોધ R2 અને આ આપણો અવરોધ R3. હવે ત્રણેય અવરોધોની કેવી સ્થિતિ છે જોજો બરાબર. આ તાર છે, આ અવરોધ અહીંયા જોઈન્ટ થયેલો છે, આ ત્યાં, આ અવરોધનો છેડો અહીંયા આવે છે ને આ ત્યાં. એટલે કે જો અહીંયા હું એક બિંદુ X આપું, અહીંયા બિંદુ Y આપું, તો એ જ રીતે અહીંયા 2 બિંદુ હું આપી શકું. અહીં દોરાય, બધા એક સરખા જ બિંદુ જ બકા. આની અંદર કોઈ ચેન્જ ના ગણાય. એવું નહીં માનવાનું કે સહેજ આગળ જતા રહે એટલે બીજું બિંદુ થઈ ગયું. આ બધા કોઈ પણ જગ્યા બિંદુઓમાં એક સરખું તમે આ તારમાં તમે કોઈ પણ જગ્યાએ X લખી શકો, અહીંથી લઈને આટલે સુધી. એ આપણું સરખું જ મૂલ્ય આપશે અથવા તો સરખી સમજૂતી આપશે. હવે શું કરવાનું છે? તો કે આપણે એક બેટરી દોરવાની છે. તો ચાલો દોરી દઈએ. આ આપણી બેટરી, પ્લસ માઇનસ. આ બેટરીનો પરિપથ સંકેત છે.
તમે જાણો જ છો। હવે આ બેટરીને એક બાજુ x સાથે જોઈન કરીએ, બીજી બાજુ y સાથે જોઈન કરીએ, એટલે તરત જ આપણી આ જે 20 વોલ્ટની બેટરી છે જેનો એક છેડો ધન અને બીજો છેડો ઋણ છે એ તરત જ પરિપથમાં પ્રવાહ પસાર કરશે, કારણ કે તમે પરિપથ પૂર્ણ કરી દીધો। જેમ અહીંયા I પ્રવાહ જતો હતો ને એ જ રીતે તમે અહીંયા બી આવી રીતે એમીટર દોરી અને માપી શકો। આ થઈ ગયું આપણું એમીટર કે જે વહેતો પ્રવાહ માપશે। હવે અહીં આવીને પ્રવાહ ગૂંચવાડામાં પડે કે ભાઈ હવે શું, આટલે આવીને તો એને 3 રસ્તા દેખાય, એટલે થોડોક પ્રવાહ ઉપર જાય, થોડોક પ્રવાહ નીચે આવે, વચ્ચે જાય અને થોડોક પ્રવાહ નીચે આવે। કેમ તો કે અહીંયા 3 રસ્તા છે, ઉપરનામાં R1 અવરોધ, બીજાનામાં R2 અને ત્રીજાનામાં R3। દાખલા તરીકે તમારા ગામથી તમારે અમદાવાદ આવવું છે અથવા કોઈ આજુબાજુના સ્થાને જવું છે, તો તમે ત્યાં 2 કે 3 માર્ગ જાણતા હોવ તો તમે એક માર્ગે જાઓ, તમારા મિત્ર બીજા માર્ગે જાય, પેલો ભાઈબંધ ત્રીજા માર્ગે જાય, પછી એવું નક્કી કરે કે ભાઈ આપણે અંતે ત્યાં મળીશું, જેને જે માર્ગે જવું હોય જાઓ। એટલે અહીંયા 6 જણા પહેલાં નીકળ્યા હોય મુસાફરીમાં અલગ અલગ માર્ગે, તો છેલ્લે 6 જણા ભેગા થઈ જાય। એના જેવી આ વાત છે કે અહીંયા વિદ્યુત પ્રવાહ I જે હતો એ 3 માર્ગમાં વહેંચાય છે। હવે કેવી રીતે વહેંચાય છે એ પણ સમજવાનું છે। જે માર્ગમાં, આ બધા માર્ગ કહેવાય, પહેલો માર્ગ, બીજો માર્ગ, ત્રીજો માર્ગ, જે માર્ગમાં, જે રસ્તામાં અવરોધ સૌથી ઓછો હોય, સાદી ભાષામાં વિરોધ સૌથી ઓછો હોય, ત્યાં પ્રવાહ સૌથી વધારે પસાર થાય। આ કુદરતે બનાવેલું છે ભાઈ। ઇલેક્ટ્રોનને ખબર પડી જાય કે પેલા માર્ગની અંદર અવરોધ બહુ જ ઓછો છે, સડસડાટ એમાંથી પસાર થવાય છે, તો મોટાભાગનો 80%, 90%, 70% પ્રવાહ એ માર્ગ પસંદ કરે। બાકીના 2 માર્ગ છે એમાં જો અવરોધનું મૂલ્ય વધારે હોય તો ત્યાંથી પ્રવાહ ઓછો પસાર થાય, એટલે કે પ્રવાહના 3 ભાગ પડી જાય। એક પ્રવાહનો થોડોક પ્રવાહ I1 ઉપર જાય, થોડોક પ્રવાહ I2 નીચે જાય અને બાકીનો પ્રવાહ વચ્ચે જાય અને બાકીનો પ્રવાહ નીચે જાય। પછી R1 માંથી પ્રવાહ આગળ આવે, R2 માંથી આગળ આવે, R3 માંથી આગળ આવે, અહીંયા હું I1, I2, I3 નથી લખતો, અને છેલ્લે પાછો I મળી જાય। એટલે જેટલો પ્રવાહ તમે અંદર દાખલ કર્યો હતો એટલો પ્રવાહ બહાર આવી જાય અને એ પ્રવાહ બેટરીમાં દાખલ, ફરી પાછો દોડે, 3 માર્ગ, ફરી પાછો ભેગો થઈ બેટરીમાં દાખલ, પાછો બહાર નીકળે। એનો અર્થ એ થયો કે આ સમાંતર જોડાણમાં પ્રવાહના ભાગ પડી જાય છે। 3 પ્રવાહ મળે છે, કયા કયા? તો કે I1, I2 અને I3। અને અહીંયા તો કે આ જે પરિપથ છે ને એટલે કે શ્રેણી પરિપથ, તો કે શ્રેણી પરિપથમાં પ્રવાહના ભાગ નથી પડતા। I તો સમાન જ રહે છે દરેકમાં, પરંતુ ત્યાં વોલ્ટેજના ભાગ પડી જાય છે। શ્રેણી પરિપથમાં વોલ્ટેજ V વહેંચાય છે। બોલો ખ્યાલ આવે છે કે નહીં? સમાંતરમાં વોલ્ટેજ નથી વહેંચાતો, હું અહીંયા લખું એવું હોય તો આ સમાંતર, એટલે સમાંતરમાં, બાકી આ ડેશ ડેશ ડેશનો અર્થ એ થાય છે કે હું મૌખિક જે બોલું છે સાંભળવાનું તમારે। સમાંતરમાં વોલ્ટેજ સમાન, કોના વચ્ચે? તો કે દરેક અવરોધના 2 છેડા વચ્ચે। એટલે આ અવરોધ R1 ના 2 છેડા વચ્ચે બેટરીનો જે વોલ્ટેજ છે એ જ લાગુ પડે છે, અવરોધ R2 ના પણ 2 છેડા વચ્ચે બેટરીનો જ વોલ્ટેજ લાગુ પડે છે, અને અવરોધ R3 ના 2 છેડા વચ્ચે પણ બેટરીનો જ વોલ્ટેજ લાગુ પડે છે। જેમ કે આપણા ત્યાં નળમાં જે પાણી આવતું હોય એ પાણી ઉપરથી એક પાઇપ પડે છે, નીચે પાણીની બીજી એક પાઇપ આડી આપીને 4 નળ મૂકેલા છે, તો એ 4 નળમાં પાણીનું પ્રેશર સમાન છે, માટે પાણી 4 નળમાં એક સરખા ફ્લોથી આવશે, એક સરખા સમયમાં એક સરખું પાણી બહાર આવશે। હવે માની લો કે શ્રેણી જોડાણ હોય, એક જ પાઇપ હોય ને પહેલો નળ, બીજો નળ, ત્રીજો નળ, ચોથો નળ, પાંચમો નળ, તો ઘણી વખત બૂમ નથી પડતી કે છેલ્લા ઘેર પાણીનું પ્રેશર નથી આવતું, અથવા કોકનો નળ હાઈટ ઉપર હોય તો પાણીનું પ્રેશર નથી આવતું। એટલે શ્રેણી જોડાણની અંદર વોલ્ટેજ એટલે કે ધક્કો વહેંચાઈ જાય। સમાંતર જોડાણની અંદર એવું ના થાય। સમાંતર જોડાણમાં દરેકને એક સરખા પ્રમાણમાં ધક્કો મળે। વોલ્ટેજ એ વન ટાઈપ ઓફ વિદ્યુત ભારનો ધક્કો છે ભાઈ। તમે 11 સાયન્સમાં મારા શરૂઆતના એપિસોડ જોઈ લેજો, પ્રકરણ નંબર 2 એકમ અને માપનના, એમાં વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત પ્રવાહ અને અવરોધ ત્રણેય મેં ડિટેલમાં સમજાવેલા છે। ઓકે, ચાલો તો હવે આપણે આગળ લખીએ। તો એનો અર્થ એ થયો કે શ્રેણી જોડાણની અંદર વોલ્ટેજ વહેંચાય છે, તો આપણે લખી શકીએ
કે અહીંયા પહેલો હું ઓમના નિયમ મુજબ સૂત્ર લખી નાખું. અહીંયા ઓમના નિયમ મુજબ અવરોધ જે R1 છે ને એની સ્થિતિ આવી થાય, V બરાબર IR મેઇન સૂત્ર. હવે ઓમના નિયમ મુજબ પ્રવાહ તો અહીંયા બધામાંથી I જ પસાર થાય છે, એટલે અવરોધ R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થાય V1. એ જ રીતે અવરોધ R2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થાય V2. એ જ રીતે અવરોધ R3 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થાય V3. અને I એમના એમ આ ઓમના નિયમ મુજબ જ બકા મેં લખ્યું છે. તો તમે કહી શકો કે આ ત્રણેય સૂત્રો પરથી, જો કે આપણે સૂત્રો પરથી બીજું કંઈ લખવાની જરૂર જ નથી, કારણ કે મારે ડાયરેક્ટ વોલ્ટેજનું સ્ટેપ લખવાનું છે શ્રેણી જોડાણમાં, એટલે અહીંયા આપણે લખતા નથી. તો આવું કહે છે ત્યાં શું બને? ત્યાં બી બને ઓમના નિયમ અનુસાર. ચાલો જોઈ લઈએ. અહીં ઓમના નિયમ અનુસાર V બરાબર IR મેઇન સૂત્ર. હવે અવરોધ તો ત્રણ મૂલ્યવાળા છે જ, એટલે R1. હવે વોલ્ટેજ V1 લખાય? અહીં V1 લખ્યું એમ ના. કેમ? તો કે અહીં તો કહે છે દરેક જે બે છેડા હતા ને એ દરેક બંને છેડા વચ્ચે વોલ્ટેજ જુદો જુદો લાગુ પડતો હતો. R2 ના બે છેડા વચ્ચે V2, R3 ના બે છેડા વચ્ચે V3. પણ અહીં એવું નથી, અહીં વોલ્ટેજ ત્રણેયના એક સરખો બેટરી જેટલો જ મળે છે V. તો કે અહીં 1 લખું છું તો અહીં V લખું છું તો અહીં મારે પ્રવાહ બદલાઈ જાય છે, I1 લખવા પડે. એ જ રીતે અવરોધ R2 માટે V બરાબર I2 R2. એ જ રીતે અવરોધ R3 માટે V બરાબર I3 R3. આ ત્રણેય ઉપરથી તમે I1 ને કરતા બનાવો, એટલે I1 બરાબર V અપોન R1, અહીંયા I2 બરાબર V અપોન R2 અને અહીંયા I3 બરાબર V અપોન R3. એટલે અહીં જેમ V1, V2, V3 મળ્યા એમ ત્યાં તમને I1, I2, I3 મળશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. આ જગ્યાનો હું ઉપયોગ કરી લઉં છું. માટે અહીં આપણે કહી શકીએ કે બેટરીનો કુલ વોલ્ટેજ એ પહેલા, બીજા અને ત્રીજા અવરોધ વચ્ચે વહેંચાઈ જાય છે. પહેલા અવરોધ વચ્ચે વોલ્ટેજ છે V1, બીજા વચ્ચે વોલ્ટેજ છે V2 અને ત્રીજા અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ છે V3. એટલે કુલ વોલ્ટેજ મેળવવા માટે આ ત્રણેય વોલ્ટેજનો સરવાળો કરવો પડે. આવું આપણે કહી શકીએ. બરાબર V1 ની જગ્યાએ શું લખીએ? IR1, V2 ની જગ્યાએ IR2, V3 ની જગ્યાએ IR3. ડાબી બાજુ V એમના એમ. માટે V બરાબર I કોમન લઈ લઈએ, R1 વત્તા R2 વત્તા R3. હવે શું કરીએ? આ V ને છેદમાં લાવી દઈએ. માટે V અપોન I બરાબર R1 વત્તા R2 વત્તા R3. હવે આપણો શ્રેણી અવરોધનો છેડો આવી રહ્યો છે. બરાબર. ચલો પહેલા સમીકરણ નંબર 1 આપું આને. હવે આ નાનકડી જગ્યામાં હું તમને સમજાવું છું. હવે કે છે એક કામ કરો, માની લો કે અત્યારે R1, R2 અને R3 ત્રણ અવરોધ છે અને પ્રવાહ તમને મળે છે 10 એમ્પિયર અને વોલ્ટેજ તમારા હતા 20 વોલ્ટની બેટરી તમે જોઈન કરી હતી, ધારો કે 10 વોલ્ટ. તો હવે એક કામ કરો, બેટરી એમની એમ જ રાખો. દસ વોલ્ટની જ બેટરી તમે રાખો, એમાં ચેન્જ ના કરશો. અને જે પ્રવાહ છે ને એ પ્રવાહ હવે કેટલો પ્રવાહ વહેશે કોની પર આધારિત છે? તો કે રસ્તામાં અવરોધ કેટલો છે એની પર આધારિત છે. અવરોધ વધારે પ્રવાહ ઓછો, અવરોધ ઓછો પ્રવાહ વધારે. એટલે હવે મારે શું કરવાનું? અહીં મારે એવો અવરોધ મૂકવાનો કે જેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ 10/10 જ રહે. એટલે હું એક કામ કરું, એવો એક અવરોધ મૂકું છું, આ પીળા કલરનો મોટો અવરોધ કે જેને હું R કહું. તો આ R અવરોધ એવો છે કે જે અત્યારે પરિપથમાંથી પ્રવાહ ફેરફાર થવા દેતો નથી. તો આ સ્થિતિમાં હું એવું કહી શકું કે V અને આપણો આ પ્રવાહ I છે. V, I અને R વચ્ચેનો સંબંધ ઓમના નિયમ મુજબ V બરાબર IR અપાય. માટે જ્યાં V અપોન I છે
ત્યાં હું આર મૂકી શકું. હવે આ સમીકરણ નંબર આપણે 2 આપી દઈએ તો સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 એ બંનેમાં ડાબી બાજુ જુઓ તો તમે બરાબર v/i સરખી જ છે એટલે આપણે શું કરીએ બંને સરખાઈ દઈએ. માટે આપણે કહી શકીએ, હવે થોડા નાના નાના અક્ષરે લખીશું બકા, કદાચ અહીં લેક્ચરમાં વિડીયોમાં કપાઈ જાય ને તો જોઈ લેજો. v/i ની જગ્યાએ r, માટે r બરાબર r1 પ્લસ r2 પ્લસ r3. આ થઈ ગયો તમારો ફાઇનલ જવાબ. સમીકરણ નંબર એ જે 3 અવરોધ R1, R2 અને R3 ના શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. આ મેં તમને આખું શ્રેણી જોડાણ સમજાવ્યું બુક મુજબ. એટલે તમે આ 3 અવરોધની જગ્યાએ આવો એક સમતુલ્ય અવરોધ R મૂકી શકો કે જેથી પ્રવાહમાં ફેરફાર ના થાય. હવે વિચારો, R1 ની વેલ્યુ 1 હોય, R2 ની વેલ્યુ 2 હોય અને R3 ની વેલ્યુ 3 હોય તો ટોટલ R ની વેલ્યુ થાય છે 6. ઓકે, એટલે તમને બુકમાં એક વાક્ય આપ્યું છે, બુક આપણી જોડે છે જો કે હું પછી વાંચવાનો જ છું, પણ બુકમાં એક વાક્ય આપ્યું છે એ હું તમને સાથે ને સાથે કહી દઉં. બુકમાં એવું કહે છે કે આમ આપણે એવું તારણ કાઢી શકીએ કે જ્યારે અનેક અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે જોડાણનો કુલ અવરોધ RS એ R1, વ્યક્તિગત અવરોધો R1, R2 અને R3 ના સરવાળા બરાબર હોય છે અને આ કુલ અવરોધ RS, બુકમાં RS કીધું છે, આપણે આ લખ્યું છે, R એ કોઈ પણ વ્યક્તિગત અવરોધ કરતાં મોટો છે. જેમ કે જવાબ 6 આવે તો 1 કરતાં મોટો, 2 કરતાં મોટો અને 3 કરતાં મોટો. એટલે છેલ્લે આ વાક્ય પણ આપણે લખીશું. ચાલો હવે આપણે આગળ વધીએ. અવરોધનું શ્રેણી પતાવ્યું, અવરોધનું સમાંતર પૂરું કરી નાખીએ. હવે કે અહીં ખબર પડી ગઈ આપણને કે અહીં વોલ્ટેજ તો કે વહેંચાતો જ નથી, વોલ્ટેજ તો દરેકમાં સમાન છે. તો સમાંતર જોડાણમાં વહેંચાય છે કોણ? તો કે પ્રવાહો. માટે લખી શકીએ કે કુલ પ્રવાહ I એ કેટલો થાય, કોના બરાબર થાય? તો કે પહેલી બ્રાન્ચ, બીજી બ્રાન્ચ અને ત્રીજી બ્રાન્ચમાંથી જે પ્રવાહ વહે છે ને એ બધા જ પ્રવાહોના સરવાળા બરાબર થાય. I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. માટે ઓહમના નિયમ મુજબ I બરાબર I1 ની વેલ્યુ RI કેટલી બકા? V/R1, R2 ની V/R2 અને R3 ની V/R3. હવે જો આ વોલ્ટેજને નીચે લાવી દઈએ, આમાં સુધારો કરી દઈએ એટલે અહીંથી V કોમન કાઢીએ. પહેલાં અહીં લખીએ 1 1 1 અને અહીં લઈ લઈએ V છેદમાં. માટે I/V એને શું કહેવાય? જુઓ આ રહ્યું, આનાથી ઊંધું કરો. I/V એટલે 1/R. સેમ કોન્સેપ્ટ. જેમ તમે અહીં ગાડી શ્રેણીના 3 અવરોધની જગ્યાએ સમતુલ્ય R જોડ્યો એમ આ 3 અવરોધના બદલે સમતુલ્ય કેપિટલ R એવો મૂકો. RP એટલે પેરેલલ પણ કહેવાય. અહીં આપણે લખવું હોય ને તો અમે લખીશું. એવો જોડો કે જેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ બદલાય નહીં. ઓકે, ચાલો એટલે I/V ને કહેવાય 1/R. એને નાનકડો p પણ લખતા હોય છે, એટલે કે પેરેલલ એટલે કે સમાંતર, બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે આ જે RP તમને મળે ને એ R1, R2 અને R3 ત્રણેય કરતાં નાનો મળે. ચાલો બુકમાં આપણું એ છેલ્લું વાક્ય કયું છે એ જોઈ લઈએ. 2 દાખલા આપ્યા છે 12.7, એક દાખલો છે એ પછી લઈ લઈશું હમણાં. આમ આપણે એવું તારણ કાઢી શકીએ કે એકબીજાને સમાંતરમાં જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત એટલે કે 1/RP દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. હવે બુકમાં તમને પેલું વાક્ય નથી આપ્યું કે RP નાનો હોય, પણ આપણે ચેક કરજો શાંતિથી. આને લઈ લો 2, આને લઈ લો 4, આને લઈ લો 8 અને RP ની વેલ્યુ શોધી કાઢો. એના પછીનો 12.8 દાખલો છે ને એમાં પણ RP ની વેલ્યુ મળે છે 3. 3 અવરોધો આપણને આપેલા છે, R1 બરાબર 5, R2 બરાબર 10 અને R3 બરાબર 30 અને જવાબ મળે છે 3. એટલે સરવાળા સમાંતર જોડાણમાં જે સમતુલ્ય અવરોધ આવ્યો 3 ઓહમ એ ત્રણેય સ્વતંત્ર અવરોધોના મૂલ્ય કરતાં નાનો મળ્યો. રેડી? એ આપણે ગણીશું દાખલો એમાં જોઈ લઈશું. એટલે પેલામાં શ્રેણી અવરોધ ત્રણેય કરતાં મોટો હોય, આમાં સમાંતર અવરોધ ત્રણેય કરતાં નાનો હોય. એટલે આ થયું આપણું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો ટોપિક નંબર 12.6. પેમ્ફલેટમાં મેં સરસ પ્રશ્ન બનાવીને તમને આપ્યો જ છે કે શ્રેણી જોડાણ એટલે શું, 3 અવરોધોના શ્રેણી જોડાણ વડે સમતુલ્ય અવરોધ તારવો.
સમાંતર એટલે શું? 3 વડે સમતુલ્ય અવરોધ તારવો અને સમજાવો. એ રીતના ભાષા જે આપણે વાપરી હોય વપરાય. પરીક્ષામાં બી અલગ અલગ પૂછાય. ટૂંકમાં આ શ્રેણી અને આ સમાંતર. ચલો હવે આપણો ટોપિક છે અવરોધકોના તંત્રનો અવરોધ. હમણાં આપણે બોર્ડમાં જોઈ જ લીધું છે. બુકમાંથી પહેલાં વાંચી લઈએ ને પછી પેમ્ફલેટમાંથી વાંચી લઈએ. આગળના વિભાગમાં આપણે કેટલાક સરળ વિદ્યુત પરિપથો વિશે શીખ્યા. આપણે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, તેના અવરોધ અને બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર કેવી રીતે આધાર રાખે છે તે જોયું. વિવિધ વિદ્યુત ઉપકરણોમાં આપણે ઘણીવાર અવરોધોના વિવિધ જોડાણોનો ઉપયોગ કરીએ છીએ. તેથી આપણે આ અવરોધોના સંયોજન ઉપર ઓહમનો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય તે જોવા માગીએ છીએ. અવરોધોને એકબીજા સાથે બે રીતે જોડી શકાય છે. આકૃતિ 12.6માં એક વિદ્યુત પરિપથ દર્શાવેલ છે, જેમાં R1, R2, R3 અવરોધ ધરાવતા 3 અવરોધો એકબીજા સાથે ક્રમશઃ, એટલે કે એક પૂરો થાય ત્યાં બીજો શરૂ થાય, ક્રમશઃ એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય તેમ જોડેલા છે. અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. આ રીતે જે જોડાયેલા હોય ને તેમને આપણે આકૃતિ બોર્ડમાં જોઈ જ લીધી છે. આ વોલ્ટ મીટર છે, બોર્ડમાં મેં નહોતું દોર્યું, પણ અહીંયા અવરોધો વચ્ચે તમારે વોલ્ટેજ માપવા હોય આ બે એક્સ અને વાય બિંદુ વચ્ચે, ત્યારે આ વોલ્ટ મીટર આ રીતે સમાંતરમાં જોડવું પડે અને એ મીટરને શ્રેણીમાં જોડવું પડે. આપણી આ બેટરી છે, આ કડ છે, આ પરિપથમાંથી વહેતો રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે. આકૃતિ 12.7માં નીચે અવરોધોનું એક એવું જોડાણ દર્શાવેલ છે કે જેમાં 3 અવરોધકો એકસાથે બિંદુઓ એક્સ અને વાય વચ્ચે જોડેલ છે. અહીં અવરોધો એકબીજા સાથે સમાંતર જોડેલા છે તેમ કહેવાય. આકૃતિ પણ આપણે સમજી લીધી છે. એક્સ અને વાય વચ્ચે આ 3 અવરોધો જોઈન્ટ થાય છે અને બેટરી બધાને સીધી છેડા અડાડે છે. હવે અવરોધોનું શ્રેણી જોડાણ 12.6.1. જ્યારે કેટલાક અવરોધોને શ્રેણીમાં જોડીએ તો પરિપથમાં વહેતા પ્રવાહનું શું થાય, તેમનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? ચાલો આને નીચેની પ્રવૃત્તિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. આ લેબોરેટરીનો આપણો પ્રયોગ છે, અત્યારે તો આપણે નહીં જોઈ શકીએ. આગળ વધીએ. તમે જોશો કે એમીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેનું તે જ રહે છે. તે પરિપથમાં એમીટરના સ્થાન પર આધાર રાખતું નથી. આનો અર્થ એવો થયો કે અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથના દરેક ભાગમાં સમાન વિદ્યુત પ્રવાહ હોય છે, એટલે કે દરેક અવરોધમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. શ્રેણીમાં એવું થાય, દરેકમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે. હવે તમે જોશો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત Vનું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1, V2 અને V3ના સરવાળા જેટલું હોય છે. એટલે કે અવરોધોના શ્રેણી જોડાણના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો વિદ્યુત સ્થિતિમાનોનો તફાવત વ્યક્તિગત અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર હોય છે. એટલે કે હવે આપણું પહેલું સમીકરણ આવ્યું, V બરાબર V1 + V2 + V3. ધારો કે આકૃતિ 12.8માં દર્શાવેલ વિદ્યુત પ્રવાહમાં દર્શાવેલ વિદ્યુત પ્રવાહમાં વહેતો વિદ્યુત પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ I છે. તેથી 3 શ્રેણીમાં જોડેલા અવરોધોના સ્થાને એક સમતુલ્ય અવરોધ R જોડી શકાય કે જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I તેના તે જ રહે. સમગ્ર પરિપથને ઓહમનો નિયમ લાગુ પાડતા આપણને V બરાબર IR સૂત્ર મળે છે. ત્રણેય અવરોધોને અલગ અલગ ઓહમનો નિયમ લાગુ પાડતા આપણને V1 બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3 મળે છે. સમીકરણ 12.11 પરથી IR બરાબર IR1 + IR2 + IR3 અથવા RS અહીંયા બરાબર છે, એટલે કે S એટલે સિરીઝ બરાબર R1 + R2 + R3. આમ આપણે એવું તારણ કાઢી શકીએ કે જ્યારે અનેક અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે જોડાણનો કુલ અવરોધ RS વ્યક્તિગત અવરોધો R1, R2 અને R3ના સરવાળા બરાબર હોય છે તથા આ કુલ અવરોધ કોઈપણ વ્યક્તિગત અવરોધ કરતાં મોટો હોય છે. ઉદાહરણ 12.7 આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. હવે આપણે સમાંતર જોડાણના અવરોધનું બુકમાંથી વાંચી લઈએ. આ સમજી તો ગયા જ છે, એટલા માટે અત્યારે હું માત્ર વાંચું છું. હવે આકૃતિ 12.7માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત કોષોના સંયોજન અથવા બેટરી સાથે સમાંતર જોડેલ 3 અવરોધોનો વિચાર કરીએ. આ પણ તમે વિચારો, આ એ જ છે, ભલે આકૃતિ 12.10 પણ આ રીતનું જ છે.
એવું જોવા મળે છે કે કુલ વિદ્યુત પ્રવાહ I એ સંયોજનની દરેક શાખામાંથી વહેતા અલગ અલગ વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો થાય છે. માટે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. ધારો કે R ઓફ P એટલે અથવા RP વાંચો એટલે કે પેરેલલ અવરોધ એ અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે. અવરોધોના સમાંતર જોડાણને ઓહમનો નિયમ લગાડતા I બરાબર V અપોન RP. દરેક અવરોધને ઓહમનો નિયમ લગાડતા I1 બરાબર V અપોન R1, I2 બરાબર V અપોન R2 અને I3 બરાબર V અપોન R3. આ બંને સમીકરણ પરથી આપણે કહી શકીએ કે ડાબી બાજુ V અપોન RP બરાબર જમણી બાજુનું જોઈ લો તમે કે V અપોન R1 પ્લસ V અપોન R2 પ્લસ V અપોન R3, અથવા બંને બાજુથી V ઉડી જશે. જમણી બાજુથી Vને આપણે કોમન કાઢીએ, ડાબી બાજુના V સાથે ઉડી જાય. માટે 1 અપોન RP બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. આમ એવું તારણ કાઢી શકીએ કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત, આનું વ્યસ્ત કહેવાય. દરેક અવરોધોના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. ઓકે, તો આજે આપણે આટલે સુધી રાખીએ. ઉદાહરણ 12.7, 12.8 અને 12.9 જે આ શ્રેણી સમાંતર પર આધારિત છે એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈ લઈશું. હવે 12.6 અવરોધકોના તંત્રનો અવરોધ. પ્રશ્ન નંબર 6 આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. અહીંયા મેં જે લખ્યું છે ને એ મુજબ અવરોધોના શ્રેણી જોડાણ માટેનો નિયમ જણાવો. 3 અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવતો પરિપથ દોરો, સમજાવો અને તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. આ રીતે આપણને પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ શકે 2 માર્ક્સમાં. હમણાં બુકમાંથી જે વાંચ્યું ને એ બુક આપણે વાંચીએ જ છીએ એટલા માટે મેં વાંચ્યું છે, પણ તૈયારી તમારે અહીંયાથી કરવાની છે. મેં બુકમાંથી જ બેઠું અહીંયા લખ્યું છે. જવાબ: આકૃતિમાં એક વિદ્યુત પરિપથ દર્શાવેલ છે જેમાં R1, R2, R3 અવરોધ ધરાવતા 3 અવરોધો એકબીજા સાથે ક્રમશઃ એટલે કે એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય તેમ જોડેલા છે. અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. જો આકૃતિ બરાબર સમજો, R1, R2, R3 અહીંયા X છે, અહીંયા Y છે અને એમાં વચ્ચેથી આ વોલ્ટેજ દોર્યો છે. અચ્છા, આ જે મેં પ્રવાહનું તીર બતાવ્યું છે ને એ ખોટું બતાવ્યું છે. તમે અહીંયા ભૂસી નાખજો, પ્રિન્ટ કાઢો ને એમાંથી. અહીંયા કોઈ પ્રવાહ આપણે વહેતો નથી. અહીંયા ડાયરેક્ટ આમ વહે છે ખરો, કારણ કે આ વોલ્ટમીટર એ વન ટાઈપ ઓફ ગેલ્વેનોમીટર જ કહેવાય, પણ આ પ્રવાહમાં તમે કન્ફ્યુઝનમાં ના મુકાતા. અત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું છે, પ્રવાહ સીધો R1, R2, R3માંથી જ પસાર થઈ જાય છે. ઓકે, બાકી અહીંયાથી વહે ખરો, પણ એ રીતનું એની અંદર સેટ કરેલું હોય છે જે તમે ધોરણ 12 સાયન્સમાં ભણશો, અત્યારે નહીં. ગેલ્વેનોમીટરને કઈ રીતે વોલ્ટમીટરમાં આપણે ફેરવીએ છીએ શ્રેણી અવરોધ જોડીને. આ એ મીટર છે. પછી જો આ ધ્યાન રાખવાનું, બેટરીનો પ્લસ છેડો આ બાજુ હોય માઇનસ છેડો આ બાજુ હોય ને, તો ભાઈ એ મીટરનો પ્લસ છેડો અહીં આવે ને માઇનસ અહીં આવે. એ જ રીતે વોલ્ટેજનો પ્લસ છેડો આવે તો બેટરીના પ્લસ છેડા બાજુ જ આવે અને માઇનસ છેડો, ઋણ છેડો સામેની બાજુ આવે. જેટલો પ્રવાહ દાખલ થાય એટલો પ્રવાહ છેલ્લે બહાર મળી જાય. આગળ વાંચીએ. હવે વાંચતા જઈએ નોનસ્ટોપ આપણે. અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથના દરેક ભાગમાં સમાન વિદ્યુત પ્રવાહ હોય છે, એટલે કે દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. વળી વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1, V2 અને V3ના સરવાળા જેટલું હોય છે. એટલે કે અવરોધોના શ્રેણી જોડાણના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યક્તિગત અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર હોય છે. એટલે કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. સમીકરણ નંબર 1. ધારો કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ I છે. આમ 3 શ્રેણીમાં જોડેલા અવરોધોના સ્થાને એક સમતુલ્ય અવરોધ કેપિટલ R જોડી શકાય છે કે જેના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I તેના તે જ રહે. સમગ્ર પરિપથને ઓહમનો નિયમ લાગુ પાડતા V બરાબર IR. સમીકરણ નંબર 2. ત્રણેય અવરોધોને અલગ અલગ ઓહમનો નિયમ લાગુ પાડતા V1 બરાબર IR1, V2 બરાબર IR2, V3 બરાબર IR3 મળે છે. માટે IR બરાબર IR1 પ્લસ IR2 પ્લસ IR3. માટે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. સમીકરણ નંબર એ જે આપણું ફાઇનલ સમીકરણ છે. આમ આપણે એવું તારણ કાઢી શકીએ છીએ કે અનેક અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે જોડાણનો કુલ અવરોધ RS વ્યક્તિગત અવરોધો R1, R2 અને R3ના સરવાળા બરાબર હોય છે. પરિણામે કુલ અવરોધ કોઈપણ વ્યક્તિગત અવરોધ કરતાં મોટો હોય છે. બરાબર? ચાલો, આ થિયરી 2 માર્ક્સમાં પરફેક્ટ આટલી આપણે ગણવાની. મેથેમેટિકલ સ્ટેપ છે, થોડા સમજૂતી પણ લખવાની અને આકૃતિ પણ સરસ દોરવાની, આકૃતિ મોટી દોરવાની અડધા પાનાની. ચાલો, આપણો 2 માર્કનો પ્રશ્ન પૂરો. હવે આપણે આગળ વધીએ. હવે આ છે ને ઉદાહરણ નંબર 6 છે. હવે ઉદાહરણ નંબર 6 નહીં 7 છે. 7. હવે એની રકમ અહીંયા મારે લખવાની હતી પણ એ રહી ગઈ છે, તમે પ્રિન્ટ કાઢો એમાં લખી નાખજો.
અને એની સમજૂતી છે આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. હવે 12.6.2 સમાંતર જોડેલા અવરોધો. પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે: અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. શ્રેણીમાં પણ આવું શોર્ટમાં પૂછી શકે કે અવરોધોના શ્રેણી જોડાણ સમજાવી શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. ઓકે, પ્રશ્નો કોઈ પણ હોય તમારે સમજી લેવાનું. 2 ગુણમાં આટલું લખવાનું રહેશે. જવાબ: આકૃતિમાં વિદ્યુત કોષોના સંયોજન સાથે સમાંતર જોડેલ 3 અવરોધો વિચારો. એવું જોવા મળે છે કે કુલ વિદ્યુત પ્રવાહ I એ સંયોજનની દરેક શાખામાંથી વહેતા અલગ અલગ વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો થાય છે. માટે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. હવે અહીંયા છે ને, તમે એવું હોય તો તીર કરીને I1 ઉપર લખી નાખજો, I2 વચ્ચે લખી લેજો, ને અહીંયા I3 લખી નાખજો. મારે આકૃતિમાં અમે લખવા જ જોઈએ કારણ કે અહીંયા આપણે એને નોટેશન આપ્યા છે એટલા માટે. અને આ 3 અવરોધો શ્રેણી સમાંતરમાં કહેવાશે. ધારો કે R ઓફ P એ અવરોધોના સમાંતર જોડાણનો અવરોધ છે, એટલે કે સમતુલ્ય ફાઇનલ અવરોધ. હવે અવરોધોના સમાંતર જોડાણ માટે ઓહમના નિયમ લાગુ પાડતા I બરાબર V અપોન RP. સમીકરણ નંબર 2. દરેક અવરોધને ઓહમનો નિયમ લાગુ પાડતા I1 બરાબર V અપોન R1, I2 બરાબર V અપોન R2 અને I3 બરાબર V અપોન R3. માટે V અપોન RP બરાબર V અપોન R1 પ્લસ V અપોન R2 પ્લસ V અપોન R3. જમણી બાજુ Vનો કોમન કાઢી ડાબી બાજુવાળા V સાથે ઉડાડી દેતા 1 અપોન RP બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. આમ આપણે શું તારણ કાઢ્યું? એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. ઓકે, તો આ 2 માર્કનું આપણે સમાંતરનું થિયરી થઈ ગઈ. સરસ નાની, આમ ટૂંકી જ છે પણ 2 માર્કમાં એક્ઝેક્ટ છે. આકૃતિમાં કશી ભૂલ ના થાય. બેટરી સરસ દર્શાવવાની, એના પછી વોલ્ટમીટર જે સમાંતર હોય હંમેશા અવરોધને, એ મીટર જે શ્રેણીમાં હોય અહીં લખાય, અહીં દોરાય, ગમે ત્યાં મૂકી શકાય. અને આ છે આપણી કળ. બરાબર, અવરોધો R1, R2 અને R3. બિંદુ L, M, P, Q અને ST. આ ડાયરેક્ટ એની કોઈ જરૂર નથી પણ બુકમાં આ રીતે આપ્યું છે એટલે આપણે આ રીતે જ દોરીશું. ઓકે, ચાલો હવે આપણું આ જે ઉદાહરણ છે આપણે નેક્સ્ટ એપિસોડમાં